ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। અઢારમો અધ્યાય 11. શ્રી ભગવાનુવાચ નહિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલત્યાગી સત્યાગીત્યभिधीयते। अनिष्टमिष्टं मित्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित्। पञ्चैतानि महाबाहो कारणानि निबोध
સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણાં અધિષ્ઠાનં તથા કર્તા કरणं ચ પૃથગ્વિદં વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમં શરીરવાङ्मनो વીર્ય કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીतं વા પંચૈતે તસ્ય હેતવઃ તત્રૈવં સતિ કર્તારम् આત્માनं કેવલં તુ યઃ પશ્યત્યકૃતબુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કरणं કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહઃ જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ ઉચ્યતે ગુણસંખ્યાને યથાવत् શૃણુતાન્યપિ. ભગવાન ગુણ દ્રષ્ટિથી 3 વિભાગીકરણ કરે છે અને એમાં ગયા વખતે આપણે જોયું કે કુલ 13 વિષયોને ગુણની દ્રષ્ટિથી બતાવે છે અને એ 13 વિષયોને 17 અને 18 અધ્યાયમાં વિભાગ કરીને જોયું છે કે 4 વિષયો એ 17મા અધ્યાયમાં દર્શાવ્યા. સાત્વિક, રાજસિક, તામસિક કોને કહેવાય અને બીજું અહીંયા 7 વિષય. ઉપરાંત 14મા અધ્યાયમાં પણ 2 વિષય બતાવી દીધા, સંગ અને એ રીતે સંગ અને ત્યાં વિષય જોયો તો કે એને 3 રીતે વિભાગીકરણ કરીને બતાવ્યું. તો એમાં મુખ્ય રૂપે આપણે અહીંયા જોવાનું છે 3 વિષયો જેને ભગવાને પ્રતિજ્ઞા કરીને બતાવ્યું કે જ્ઞાન, કર્મ અને કર્તા. એટલે હવે ભગવાન બતાવવા જાય છે 3 પ્રકારનું જ્ઞાન. અને એ સમજતા પૂર્વે આપણે ગયા વખતનું જે આખું ગુણ વિશેનો વિચાર દર્શાવ્યો કે ભગવાન ગુણનો વિચાર કેમ કરાવે છે? ગુણોમાં રાખવા માટે નહીં, પણ ગુણથી પર થવા માટે, ગુણાતીત થવા માટે. એટલે કે ગુણાતીત થવાનું નથી, ગુણાતીત એ આત્મ સ્વરૂપ જ છે. એટલે આત્મ સ્વરૂપને જેણે જાણ્યું તો સમજો કે ગુણાતીત થયા. પણ કેવી રીતે? અહમ રૂપે.
હું જ એ આત્મ સ્વરૂપ છું એવી પ્રકારની જેની અનુભૂતિ અપરોક્ષ જ્ઞાન, તો એ આત્મા તો નિર્ગુણ છે અને ત્યાં સુધી પહોંચવાની આ યાત્રા બતાવે છે કે પહેલા તમસથી રજસ થાઓ, રજસમાંથી સત્વમાં આવો અને આપણો પ્રયત્ન માત્ર અહીંયા સુધી જ છે. સત્વ સાત્વિક બની રહીએ અને સાત્વિક બની રહીએ પછી આગળની યાત્રા ભગવાન કરાવે. અને ગુણાતીત મારે થવાનો પ્રયત્ન કરવાનો નથી, કારણ કે આમાં કંઈક થવાનું નથી. તો આપણો પ્રયત્ન શું હોય? રજસ તમસ પરિવર્જનાર્થમ છે, સાંભળી લેવું છે. રજસ તમસને દૂર કરવાનો પ્રયત્ન મારે કરવાનો છે. એટલે જાણવું પડે કે રજસ તમસ શું છે. તો એવા કર્મ આગળ જોઈ લીધા, આહાર આદિ, અને આગળ આ જ અધ્યાયમાં ત્યાગ વિશે પણ જોયું કે ત્યાગ, સાત્વિક ત્યાગ કયો છે એને દરેક વખતે યાદ કરીએ કે જેની અંદર ફલબુદ્ધિનો ત્યાગ, સંગનો ત્યાગ, કર્મનો ત્યાગ નહીં પણ સંગનો ત્યાગ, આસક્તિનો, અને ફલબુદ્ધિ કે શું મળશે તો કરું. પહેલા તો આપણે એ રીતે એક શબ્દમાં નિષ્કામ કર્મ કરતા થવું પડશે. આ નિષ્કામ કર્મ એ જ સાત્વિક કર્મ છે. આપણી વ્યાખ્યામાં સાત્વિક કર્મ કયું છે? તો કે પૂજા, જપ, તપ, હે ને, અને હમણાં ચૈત્ર મહિનો આવે તો આપણે પાઠ કરીએ તો આપણે શું કહે? આ સાત્વિક કર્મ છે. પણ એ કર્મ પાછળ કંઈક પ્રયોજન હોય તો એ સાત્વિક કર્મ નથી, હે ને. ભગવાનની પ્રીતિ અર્થે, ભગવાન માટે કરવું તો એ કોઈ પણ કર્મ બની જાય સાત્વિક કર્મ. તો નિરંતર આ જ એક ઉદ્દેશ્યથી દરેક કર્મ, ખાલી ભગવત કર્મ જ નહીં. ભગવત કર્મ એટલા માટે કારણ કે એમાં સીધું ભગવાન માટે છે એટલે એમાં જલ્દી યાદ આવે. પણ બીજા વ્યવહારિક કર્મ પણ ભગવાન માટે, એમાં થોડું કષ્ટ પડે કારણ કે એમાં જલ્દી યાદ ન આવે. પણ એમાં પણ જો એના માટે, એની પ્રીતિ માટે, એને ગમે એના માટે જીવવું છે તો એ સાત્વિક થઈ ગયું. અને એ પ્રયત્ન મારે કરવાનો. એટલા માટે જીવન વ્યવહારમાં આ વિદ્યા, આ ઉપદેશ ઉપયોગી છે. માટે અર્જુન તત્ શૃણુ, ધ્યાન દઈને, કાન દઈને સાંભળજે. એને કેમ સાંભળજે? આ જીવન વ્યવહારમાં ઉપયોગી છે. એટલે ખાલી જાણીને કંઈ કરવાનું નથી એમ નહીં, જાણીને કરવાનું છે. એટલે સાંભળ. એટલે ભગવાને ખૂબ મોટું પ્રવચન ગુણ ઉપર આપી દીધું છે. જે આપણે ગયા વખતનો આખો સત્સંગ ગુણ ઉપર જોયો તો એ 7મા અધ્યાયથી 18 અધ્યાય સુધી ભગવાન જુદા જુદા નામથી ગુણની ચર્ચા કરે છે. એટલે મોટું પ્રવચન કોનું છે? ગુણ ઉપર. એનો અર્થ ભગવાન મારી પાસે આ કરાવવા માંગે છે. એટલે હવે ભગવાન કહે છે કે હજી એક નવો વિષય સાંભળ. જ્ઞાન 3 પ્રકારના છે અને એ 6 વિષયમાંથી પહેલો વિષય, અહીંયા 3 પછી બીજા 3, એટલે કુલ 6 વિષય બતાવવા છે. પણ પ્રારંભ જ્ઞાનથી કરે છે, કારણ જ્ઞાન જ કર્મનું સંચાલન કરે ને. કોઈ પણ કર્મ કરો એની પાછળ આ જ્ઞાન, એટલે આત્મ વસ્તુનું જ જ્ઞાન નહીં પણ સમજદારી. તો જેવી સમજદારી એવું કામ, હે ને. કામ આપણી અંદર કેવી સમજદારી છે એ આપણું કામ બતાવે. કામને જોઈને વ્યક્તિ ઓળખી જાય આના મનમાં શું ચાલતું હશે, હે ને. આનું મન આળસ કરે છે, કામ બતાવે. આનું મન અત્યારે હાજર છે, કામ બતાવે. એનો અર્થ જ્ઞાન એ કર્મ દ્વારા અભિવ્યક્ત થાય. એટલે સુધારો કર્મમાં કરવો હોય તો સુધારો ક્યાં કરવો પડશે? જ્ઞાનમાં, સમજદારીમાં. અને ભગવાન પહેલા જ અહીંયા મૂળભૂત સમજદારી આપી દે છે કે પહેલા આ મેળવો, આ સમજદારી મેળવો, પછી તમે કર્મ કરશો. એ કર્મ સાત્વિક જ થશે, એ શુભ કર્મ જ હશે. એટલે જ્ઞાનમાં
પરિવર્તન કરો, સાચું શીખો કે જાણવાનું શું છે. એને બતાવતા 20મો શ્લોક બતાવે છે. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકં સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકં. ભગવાન દર્શાવે છે તજ જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. તજ એટલે તત, તત જ્ઞાનમ સંધિ થઈને તજ થઈ ગયું. તજ સાત્વિકમ જ્ઞાનમ વિદ્ધિ. આ જ્ઞાનને સાત્વિક જ્ઞાન સમજ. હે અર્જુન, આને સાત્વિક જ્ઞાન કહેવાય. તો સીધી વ્યાખ્યા જ ભગવાન કરે છે કે સાત્વિક જ્ઞાન એટલે શું. તો કે છે સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. સર્વભૂતેષુ એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. પણ યેન જ્ઞાનેન વચ્ચે જોડી દેવાનું. સર્વભૂતેષુ યેન, યેનનો અર્થ યેન જ્ઞાનેન, જે જ્ઞાન વડે. સર્વભૂતોમાં એકમ ભાવમ અવ્યયમ. એક એટલે જે ભાવ છે, ભાવ એટલે જે અવ્યય છે, એને ઈક્ષતે એટલે પશ્યતિ. શું જુએ? એકમ પશ્યતિ. તો એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. ઈક્ષતે એટલે પશ્યતિ, જુએ છે. તો અહીંયા એકમ પશ્યતિ એ મૂળ ભાવ છે, એ મૂળ જ્ઞાન છે. એકને જુએ છે. અને એકને જુએ એનો અર્થ બધું એકાકાર થઈ ન જાય, હે ને? એકને જે જુએ એ સાત્વિક જ્ઞાન. પણ એ એકને જોવા માટે બધાને એક કરવાના નથી. એટલે ભગવાન કહે છે બધા કેવા છે? વિભક્તેષુ. વિભક્ત, જુદા જુદા, ખંડ ખંડ, અલગ અલગ. એ વિભક્તેષુ અવિભક્તમ. વિભક્તની અંદર પણ એક તત્વ કેવું છે? અવિભક્ત, એટલે જુદું નથી. એને જે જુએ, જે જ્ઞાન વડે આ એકને જુએ, એનું નામ શું છે? સાત્વિક જ્ઞાન. એટલે ભગવાન ભાષ્યકારે તો અહીંયા કહી દીધું કે નામકરણ ભગવાને ન કર્યું, પણ ભગવાન ભાષ્યકારે કરી દીધું. જે બહુ મહત્વનો શબ્દ છે કે જે સાત્વિક જ્ઞાન એટલે કયું જ્ઞાન? તો કે અભેદ દર્શન. તદ જ્ઞાનમનો અર્થ અદ્વૈતાત્મ દર્શનમ. તદ જ્ઞાનમ સાત્વિકમ. સાત્વિક જ્ઞાન એટલે શું? આટલું બધું ન સમજાય તો એક શબ્દમાં જવાબ. અદ્વૈતાત્મ દર્શનમ, સમ્યક દર્શનમ સાત્વિકમ. સાત્વિકમનો અર્થ સત્વ ગુણ નહીં, પણ સત્વ ગુણ હશે તો આ દર્શન થશે, હે ને? એટલે સત્વ ગુણ વધારવો હોય તો, કારણ કે ગુણ તો કઈ દેખાતા છે નહીં, હે ને? આનામાં સત્વ છે, રજસ છે, તમસ છે, કઈ ગુણ તો માયા છે. માયાનું જ નામ ગુણ છે. અને માયા દેખાય નહીં, એમ ગુણ દેખાય નહીં. પણ ગુણ સત્વ છે કે કેમ એ જોવું હોય તો એનું દર્શન જુઓ. એનું દર્શન મુજબ એનું કર્મ ત્રણેય જોડાયેલા. જેવો ગુણ એવું જ્ઞાન, જેવું જ્ઞાન એવું કર્મ.
તો એ ગુણ સત્વ છે, પણ એ સત્વ ગુણ નથી કીધું. અહીંયા દર્શનને સાત્વિક કીધું. તમે શું જુઓ છો એને બધામાં, તો કે બધાને જોઉં છું. બધાને જુઓ છો ત્યારે શું જુઓ છો? એકમ પશ્યતી. જો એકને જુઓ છો તો સાત્વિક છે. પણ એટલે ભગવાને પહેલા તો જીવનનું લક્ષ્ય બતાવી દીધું કે આ પહેલા કરવાનું છે. આ જ્ઞાન મેળવો, પછી છૂટા, પછી તમે તમારે જેમ કરો તેમ, પછી ક્યાંય ભટકી નહીં જાઓ. આગળ ફળ બતાવશે. શોક નિવૃત્તિ, સંસાર ઉચ્છેદ રૂપી ફળ મળી જશે. સંસાર નિવૃત્તિ. પણ કરવાનું શું? દર્શન બદલો, દ્રષ્ટિ બદલો, હે ને? અને એના માટે અહીંયા સમજાવે છે. પેલા શબ્દ પ્રયોગ છે સર્વભૂતેષુ. સર્વભૂત એટલે કોણ? તો આપણે તો માણસ માત્ર કહીએ. માણસ માત્રમાં ભગવાન વસે છે, ને? પણ જ્યારે સર્વભૂત શાસ્ત્ર શબ્દ વાપરે ત્યારે એનો અર્થ એક જ હોય, ને? અવ્યક્તાદિ સ્થાવરાંતેષુ ભૂતેષુ. એટલે અવ્યક્ત એટલે માયા, ને? અવ્યક્ત એટલે પરમાત્મા એ નહીં, પણ માયા અને એમાંથી બનેલું આખું જગત. એટલે કે કીડી, પીપીલિકા, ત્યાંથી લઈ બ્રહ્માજી સુધી, અથવા તો ઘાસના તણકલાથી લઈ બ્રહ્માજી પર્યંત, ને? એ બધા સર્વ એટલે બધા આવી ગયા. જળ ચેતન, જેને વિભાગ આપણે કર્યા છે. એટલે પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, મનુષ્ય, દરેક જીવ. અને જીવ જ નહીં, આ બધી સ્થાવર વસ્તુ પણ, ને? એટલે આપણે ઘણી વાર કહીએ કે ટેબલ તો કે ઘસડીને મૂક્યું, ખુરશી તો કે એને ફંગોળી દીધી. પણ એકમ પશ્યતી. જો એકને જુએ તો એનો દરેક વ્યવહાર જુઓ કે કર્મ વખતે આપણી દ્રષ્ટિ દેખાય છે, એને? એટલે મહાત્માઓ તમે જોયા છે, બહુ એક એની પેન હોય ને તો પેનને આમ સંભાળી મૂકે. એનો દરેક વ્યવહાર નમ્રતાપૂર્ણ થઈ જાય. કે એકમ પશ્યતી. તો બધામાં આપણે જીવ માત્ર કહીએ, કાં તો પેલા મનુષ્ય માત્ર કહીએ, એનાથી આગળ જીવ માત્ર. પણ ભગવાન કે આખું જગત મારું બનાવેલું છે. તો જે જ્ઞાન, જે સમજદારી, એ બધામાં એકને જુએ અથવા આપણી દ્રષ્ટિએ ભગવાનને જુએ, એને? આપણને આત્મા નથી સમજાતો તો ભગવાનને જુએ. એ જ્ઞાન સાત્વિક જ્ઞાન છે. સર્વભૂતેષુ એકમ ભાવમ. ભાવ શબ્દ, ભાવ એટલે શું? ભાષ્યકાર કે ભાવ શબ્દ વસ્તુવાચી. ભાવ એટલે ભાવના નહીં, ભાવના નથી કરવાની. એ તો આ શ્લોકનો અર્થ આપણે પછી બીજી રીતે જોઈશું કે ઘણા આવી રીતે અર્થઘટન કરી શકે, પણ એવું અર્થઘટન અહીંયા નથી. તો અહીંયા ભાવ એટલે ભાવના નથી કરવાની. ભાવના ક્યાં કરવી પડે? જ્યાં જે વસ્તુ ન હોય ત્યાં આપણે એમાં ભાવના કરવી પડે. મને કોઈમાં સારું દેખાતું જ નથી, હેને? ત્યારે ભાવના કરો કે સારા છે, સારા છે બોલો એટલે સારા થઈ જશે. અને જેમ કે પથ્થર એ કાંઈ શિવ દેખાતા નથી, હેને? શિવલિંગ એ પથ્થર છે, પણ એ શિવ રૂપે એનો કોઈ આકાર નથી. પણ આપણે શું કર્યું? એમાં ભાવના કરી. તો ભાવના દ્વારા એ શિવ પ્રગટ થાય, શિવ ત્યાં થઈ જાય, એ ભગવાન રૂપે આપણે એને પૂજીએ. પણ ભાવના ક્યાં કરવી પડે? જ્યાં ન હોય ત્યાં આપણે ભાવના કરવી પડે. પણ અહીંયા તો ભાવ એટલે વસ્તુ વાંચી. વસ્તુ એટલે તત્વ, આત્મવસ્તુ, આત્મવસ્તુ. તો ભાવનો અર્થ કર્યો ભૂ ભવ ઉપરથી ભાવ શબ્દ બન્યો છે. ભૂ સત્તાયામ. ભૂ એટલે હોવું, હેને? તો પહેલા એ છે, પછી આપણે છીએ. તો એ છે એને શું કહેવાય? ભાવ. અને એ ભાવનો અર્થ પણ શું કર્યો? પરમાત્મા. તો પરમાત્મા છે એ કેવા છે? અવ્યયમ. અવ્યયમ ન વ્યેતી. એ પરમાત્મા ન વ્યેતી, એમાં કોઈ વ્યય થતો નથી, ઘટાડો વધારો એમાં ન થાય. એને કાંઈ યુવાની વૃદ્ધાવસ્થા એને ન આવે, ન વ્યેતી. સ્વાત્મના, પોતાની અંદર કોઈ પરિવર્તન નહીં,
અથવા તો સ્વાત્મના ધર્મૈહિ વા કૂટસ્થ નિત્યમ, પોતાની અંદર સ્વરૂપથી કોઈ પરિવર્તન નથી અથવા એના ધર્મમાંય પરિવર્તન નથી. જેમ કે દ્રષ્ટાંત છે, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ કોણ છે? એનો એક વ્યક્તિ છે, એક બ્રાહ્મણ તરીકે એની જાતિ છે. અને એનો ધર્મ, તો એનો ધર્મ જુદો. ધર્મ શું છે? એને નિત્ય કર્મ કરવાનું, શાસ્ત્ર સ્વાધ્યાય અધ્યયન અધ્યાયન કરે, આ એનો ધર્મ છે. તો એ ધર્મમાં પરિવર્તન થઈ શકે, કરે ખરી ન પણ કરે. તો બે વસ્તુ એટલે કીધી અહીંયા, આત્મ સ્વરૂપમાં એ બે એક સમાન છે. એટલે આત્મા એટલે ચેતન, ચેતનમાં ક્યારેય વધારો ઘટાડો ન થાય. અને સાથે એના ધર્મ સ્વરૂપ લક્ષણ સત ચિત આનંદ. તો એ સત ચિત આનંદમાં પણ કોઈ વધારો ઘટાડો નહીં. ચેતન નાનું મોટું ન થાય, કીડીમાં નાનું હાથીમાં મોટું એવું ન હોય, હે ને? એ તો એક સમાન છે. નાનું મોટું તો એના શરીર છે. હાથીનું શરીર મોટું એટલે આપણને મોટું દેખાય. એટલે એમાં અવ્યય એટલે કોઈ વધારો ઘટાડો ક્ષય નથી. એના ધર્મ સચ્ચિદ આનંદ હંમેશા એની સાથે એમાં ને એમાં, એટલે કે એ જ આત્મા કહેવાય. સચ્ચિદાનંદ એ જ આત્મા. અને એ રીતે કૂટસ્થ નિત્યમ એ હંમેશા એક સમાન રહે છે, હંમેશા રહે છે અને એક સમાન રહે છે. આ પરમાત્માની ઓળખાણ છે. અને એને અહીંયા કીધું એવી રીતે, અને પાછા છે કેવા? એકમ. એટલે કે અનેક મતાવલંબીઓ બતાવે આત્મા તો અનેક છે, હે ને? મારી પાસે કોકવાર કોઈ આત્માની ચર્ચા કરે ને તો અંતે એને આ જ નિર્ણય ઉપર હોય, એના મનમાં આ જ હોય કે આત્મા તો અનેક છે, પણ આત્મા શું એ જ ખબર નથી. અહીંયા સમજાવે છે આત્મ વસ્તુ એકમ, એક જ છે. એટલા માટે આ શ્લોક બહુ મહત્વનો છે. આ એક શ્લોકમાં ઉપનિષદનું રહસ્ય બતાવી દીધું ભગવાન. એટલે તો ઉપનિષદનો સાર છે. તો કે છે પરમાત્મા કેટલા છે? એક છે. કેવા છે? ભાવમ એટલે કે એક છે, હંમેશા છે, અને અવ્યય એમાં કોઈ પરિવર્તન નથી. એક સમાન રૂપે પહેલાય હતા, સૃષ્ટિ પૂર્વે હતા, સૃષ્ટિ પછી પણ છે, અને પછી જ્યારે વિનાશ થશે ત્યારે પણ રહેશે. એક એવું તત્વ છે જે હંમેશા રહે. બીજું બધું વ્યયમ, બધાનો ક્ષય નાશ થતો જાય. એની ઓળખાણ છે કે આ સાચી ભગવાનની ઓળખાણ. એકમ ભાવમ અવ્યયમ. એને ઈક્ષતે, એને જુએ. તો કે જોવા માટે મને તો દેખાતા નથી, આ સમજાયું, પણ મને તો દેખાતા નથી. તો કે છે કે તારી આ સ્થૂળ ચક્ષુથી એ દેખાય નહીં. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, એ તો અતિશય સૂક્ષ્મ છે. તો કે અતિશય સૂક્ષ્મ એટલે રાઈના દાણા જેવડા, એ માપ નહીં. તો કે તો અતિશય મહાન છે, એના વિશે કાંઈ બોલી ન શકો. આંખથી જોવાની ઈચ્છા રાખશો તો ક્યારેય પૂરી થશે નહીં. તો કે ઈક્ષતે તો કહ્યું, હે ને? પશ્યતી તો કહ્યું કે બધામાં જુઓ. એટલે શબ્દ વાપર્યો ભાષ્યકારે કે ઈક્ષતે એટલે યેન જ્ઞાનેન પશ્યતી, જ્ઞાન દ્રષ્ટિથી જુઓ. અને જ્ઞાન દ્રષ્ટિ એટલે બુદ્ધિથી જુઓ. બુદ્ધિ, જ્ઞાન કોણ મેળવે? બુદ્ધિ. તો બુદ્ધિમાં આ સમજદારી હશે તો બધું આંખથી ખરેખર જુઓ છો એ અંદર રહેલી બુદ્ધિ જ બતાવે છે, એને બુદ્ધિમાં કોઈ પ્રત્યે શત્રુતા હશે તો મને એ વ્યક્તિ આંખથી કેવો દેખાશે? શત્રુ. તો આંખ તો ખરેખર એક સાધન છે, કરણ છે. એ કાંઈ જો એ માત્ર કે એમ કરે, એને પણ અંદરથી બધું સંચાલન કોણ કરે છે? આપણી બુદ્ધિ. એટલે બુદ્ધિને ઠીક કરો, બુદ્ધિને સમજદાર બનાવો. અને શું સમજદારી? આ. અને એ સમજદારી જે બુદ્ધિમાં હશે, એ સમજદારી, એ સંસ્કાર, એ લઈ અને બુદ્ધિ વૃત્તિ ઉઠે. અને ક્યાંથી નીકળે? આંખ દ્વારા. અને સામે પછી એને શું દેખાય? જે બુદ્ધિમાં સમજદારી છે એ જ દેખાશે.
એટલા માટે નિયમિત શ્રવણ એ શું કરે છે? બુદ્ધિને ઠેકાણે લાવે ને, બુદ્ધિની અંદર આ સાચા સંસ્કાર એ આપે. પછી તમે જે જુઓ તે બધું પરમાત્મામય. એટલે કે છે પશ્યતિ પણ જ્ઞાનેન, જ્ઞાન દ્રષ્ટિ, આ દ્રષ્ટિ બુદ્ધિને આ બુદ્ધિ વૃત્તિ દ્વારા આવી રીતે જુઓ, પણ એટલે બુદ્ધિમાં આ જ્ઞાન મેળવવાનું. અને એ ભગવાન જેનું નામ અહીંયા આત્મ સ્વરૂપ કહ્યું, ચૈતન્ય કહ્યું, જેને અવ્યય ભાવમ કહ્યું છે, કેટલા એકમ, અને એને જોવાનું છે. ક્યાં જોવાનું? સ્થળે બતાવ્યું, સર્વભૂતેષુ, સર્વભૂતોમાં જોવાનું છે. તો કે તમે એક બાજુ સર્વ બોલો અને એક બાજુ એકમ બોલો, આ તો વિરોધી શબ્દ છે હેને. આપણને તકલીફ અહીંયા જ થાય છે કે બધા અલગ અલગ હોય તો એક દર્શન કેવી રીતે થાય? એટલે પછી જે અલગ અલગ જોતા હતા એ ચાલુ રાખો કારણ કે આ કઈ આપણને સમજાતું નથી. એટલે અહીંયા બીજી લાઈન સમજાવે છે ને, કે બીજી લાઈન ભગવાને સમજાવી ન પડે એને. આપણે ઘણા ઉદાહરણથી સમજી શકીએ છીએ કે કોઈ હમણાં લગ્નનો દાડો ચાલે છે તો કોઈ વહુ આવે અને પછી પહેલો પ્રશ્ન બહેનોનો શું હોય? કેટલું સોનું લઈ ગઈ? એટલે પેલા કહેશે કે 3 તોલા. અત્યારે ઓછામાં ઓછું જ બોલવું પડે 30 તોલા અત્યારે ન બોલાય 3 તોલા લાવી. એટલે પેલી વ્યક્તિને તરત જ સમજાઈ ગયું કે સોનું કેટલું હશે. એટલે પેલા એ બતાવ્યું, જો આ કુંડળ, આ વીટી, આ હાર, આ ચેન એને 3 તોલા લે. તો કે તમે એક બાજુ 3 તોલા કયો અને આ બધું તો અલગ અલગ બતાવો છો. ત્યારે આપણી બુદ્ધિમાં સમજદારી છે કે બધું મળીને 3 તોલા. એટલે કે દરેકમાં મારે જોવાનું કોને છે? સોનાને જોવાનું છે. એ સોનું 3 તોલા છે. ત્યારે આપણે એવું નથી કહેતા કે આ બધાને પેલા ઓગાડીને પછી લઈ આવો, પછી બતાવો હેને, પછી હું સમજુ કે આ સોનું છે. એનો અર્થ વિભક્તેષુ. આ ઘરેણા કેવા છે? અલગ અલગ છે. અલગ અલગ ઘરેણામાં પણ અવિભક્તમ સુવર્ણ. અવિભક્ત, વિભાજિત નથી. સુવર્ણ તો એક લગડી છે, લગડી હતી. સુવર્ણ એટલે ધાતુ, તત્વ. લગડીને તો હજી ભાંગી શકાય, ઓગાળી શકાય, પણ જે બતાવવું છે શું છે? તત્વ. તો સોની હંમેશા તત્વદર્શી હોય, પણ કયું તત્વ? સુવર્ણ તત્વ. એ ક્યાંય ઘરેણાના આકાર ન જુએ એને. એ શું જુએ? ગમે એવો સરસ જાડો હાર હોય ને તો એ કહેશે કે લઈ જાઓ લઈ જાઓ, પણ પેલો પાતળો હશે તો કે રાખો. કેમ? કારણ કે આમાં સોનું સાચું છે, પેલામાં સોનું સાચું નથી. એટલે ભગવાન આપણને એ બતાવે કે ઘરેણા અનેક છે એને. આ બધા ભગવાનના ઘરેણા જ છીએ. અને બધા ઘરેણા એટલે જુઓ કે ભક્તિમાં પણ એવી એક મુક્તિ મળે છે. સારૂપ્ય મુક્તિ, સાલોક્ય, સારૂપ્ય, એવી અનેક પ્રકારની મુક્તિ છે. તો ભગવાન જેવું રૂપ બની જાય અથવા તો ભગવાનના ઘરેણા જેવા એને એક સ્થાન મળે. ભગવાનના ઘરેણાનું સ્થાન મળે. કોને મળે? જે મહાન ભક્ત છે. તો એવી રીતે ભગવાન કહે કે તમે બધા મારા ઘરેણા છો અને હું તમારામાં કેવી રીતે છું? સુવર્ણ જેવું છું. હવે જુઓ કે તમે ઘરેણા પ્રત્યે દ્રષ્ટિ રાખશો તો અનેક દેખાશે. તો અનેક ભલે દેખાય, પણ બુદ્ધિમાં સમજદારી શું રાખો? આ બધા ઘરેણા સોનાના જ છે હેને. તો પછી કોઈ ઘરેણું નાનું, કોઈ મોટું, કોઈ મારું, કોઈ તારું, કોઈ આવે કાંઈ નહીં. જ્યાં જુઓ ત્યાં સુવર્ણ. કેટલા બધા દ્રષ્ટાંત છે. માટી, તો માટી આપણે બધા વ્યવહારમાં જોઈએ છીએ કે ઘડો, અલગ અલગ પ્રકારના નાના મોટા ઘડાઓ આવે. તો આપણે શું કહીએ? મને તો આ નાનો ઘડો જોઈએ છે, મારે તો 1-2 જણા પાણી ભરવું છે, તો નાનો ઘડો જોઈએ. પેલો કે મોટો બહુ સરસ છે, લઈ જાઓ. નહીં, મારે નાના ઘડાથી કામ છે. તો કે આ મોટો નાનો ઘડો, એમાં પેલો વેચનારને તો શું દેખાય છે? માટી. ત્યારે આપણને શું દેખાય છે? નાનું મોટું. તો વ્યવહાર માટે એમ જ હોય. ભગવાને ભેદ વ્યવહાર માટે કરેલા છે.
વિષમતા એ વ્યવહાર માટે છે, પણ વિષમતામાં છે સમતા, અનેકતામાં છે એકતા. એને જ અહીંયા કીધું વિભક્તેષુ અવિભક્તમ. અનેક પરપોટા એમાં જલ એક, અનેક ઘડા એમાં માટી એક, અને અનેક ઘરેણા એમાં સુવર્ણ એક. એવી રીતે આ સર્વભૂતો અનેક, અસંખ્ય, અનંત એટલી સંખ્યામાં છે. અને તો એ બધાને જાણવા ક્યાં જશો? એક બુદ્ધિથી આખા અનંત બ્રહ્માંડને જાણી નહીં શકો, પણ જાણવું હોય તો એકને જાણી લ્યો. અને એકમ વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લીધું, બધું જણાઈ ગયું. સામે આવ્યા, તમે કોના દીકરા એ નહીં ખબર હોય, પણ તમે કોણ છો એ મને ખબર છે. એને તમે કોણ છો? એકમ ભાવમ અવ્યયમ. બસ તો ઓળખાઈ ગયા. કારણ કે એમ તમે એક એકને ઓળખવા જાઓ તો એ કાંઈ એની સીમા નથી. એટલે ભગવાન કહે છે કરી શકો ને એ કરો. આ શક્ય છે, આ શક્ય છે કરી શકો. કે બધું જાણી લેવાની ઈચ્છા હોય તો એકને જાણી લ્યો, બધું જણાઈ જશે. એક માટીના પાત્રને જાણી લ્યો તો બધા જ ઘડા જણાઈ ગયા. એક ઘરેણાને જાણી લીધું, બધા ઘરેણા જણાઈ ગયા. કે તમારા મૂળમાં શું છે મને ખબર પડી ગઈ. અને એ પ્રકારનું જેને જ્ઞાન, એટલે કે છે અવિભક્તમ વિભક્તેષુ. એટલે ભગવાન ભાષ્યકાર કે પ્રતિદેહમ વિભક્તેષુ દેહ ભેદેષુ. દેહ તો અલગ અલગ હોય, દેહ ભેદેષુ ન વિભક્તમ. દેહના ભેદ થવાથી એમાં કોઈ ભેદ આવતો નથી. બીજી લાઈનનો અર્થ શું છે? કે દેહ એટલે ખાલી મનુષ્ય દેહ જ નહીં, એને બધાના દેહ જ કહેવાય. આ ટેબલનો પણ શું છે? આ દેહ છે. આકાર એટલે એનો દેહ. તો અનેક દેહ ભેદેષુ ન વિભક્તમ. અનેક દેહ હોવા છતાં એની અંદર કોઈ વિભાગ નથી. તો કે વિભાગ તો થયો ને, કે આ બે વ્યક્તિના દેહ જુદા, તો વચ્ચે તો એ નથી ને. એને એક દેહમાં ને બીજા દેહમાં તો સમજાયું, પણ બે દેહની વચ્ચે ક્યાં છે? બે પરપોટામાં જળ તો સમજાયું, બે ગળામાં માટી તો સમજાયું એને, પણ બે પરપોટાની વચ્ચે તો કે જળ જ છે. સમુદ્રમાં તમારી દ્રષ્ટિ ક્યાં છે? પરપોટા પર દ્રષ્ટિ હશે તો તમને અનેક દેખાશે, પણ એ પરપોટાને બદલે એમાં રહેલા જળને જુઓ તો એ પરપોટાની અંદર છે, બહાર પણ છે. એને સમુદ્રમાં રહેલા ઘડાઓને જુઓ તો ઘડામાં જળ ભર્યું, તો ઘડાની અંદર જળ છે, ઘડાની બારે જળ છે, કારણ કે જળમાં જ ઘડો ડૂબેલો છે. એમ બધા જ ઘડા એ બધા એક ચૈતન્ય રૂપી મહાસમુદ્રમાં ડૂબેલા છીએ. ડૂબેલા એટલે છેક માથા સુધી, માથાની ઉપર નીચે અંદર બહાર. એને એટલે અંદર જ નહીં તો આપણે અંદર જોવા જઈએ તો પછી એની બહાર ન દેખાય. એટલે સર્વભૂતનો અર્થ ભૂતોની અંદર બહાર, સર્વત્ર, સર્વવ્યાપક. એકને હંમેશા એક હોય એ જ સર્વવ્યાપક થઈ શકે, અથવા સર્વવ્યાપક હોય એ એક જ હોય. એમાં શબ્દ ભલે સર્વ છે, પણ વ્યાપક વસ્તુ કેટલી હોય? એક જ હોય. આકાશ કેટલા છે? એક છે. એટલે એક હોય તો જ વ્યાપીને રહી શકે. અને એટલે અહીંયા એક શબ્દ દ્વારા સમજી લેવાનું કે એ તત્વ કેવું છે? સર્વવ્યાપક છે. સર્વવ્યાપક, સર્વત્ર, અંતર બહાર ભરપૂર. એને અનેકમાં એક ભરપૂર છે. એવી રીતે જે જાણે એને જ કહેવાય સાત્વિક જ્ઞાન. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અનેકતામાં એકતાને જોવાની છે, પણ અનેકતામાં એની અંદર આપણે બરાબર જોયું કે દેહમાં જ નહીં, સર્વભૂતોમાં જ નહીં, પણ સર્વભૂતની અંદર બહાર પૂર્ણમ એકમ, એ જ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે છેલ્લે મંત્ર બોલીએ છીએ ને,
પૂર્ણમદ પૂર્ણમિદમ, આ પૂર્ણ તે પૂર્ણ, પૂર્ણમાં વિભાગ ન હોય એને અપૂર્ણમાં વિભાગ હોય. ઘડો અપૂર્ણ છે તો એમાં અડધો છે એમાં આખો ભરી શકો, પણ પૂર્ણમાં શું ભરી શકો? તો પૂર્ણ હંમેશા એક જ હોય, વ્યાપક હંમેશા એક જ હોય એને. અને એમાંથી જગત આવ્યું, એ પણ પાછા એમાંથી આવ્યું એટલે ટુકડો થઈને નહીં, પોતે પૂર્ણ જ છે. એમાંથી જગત આવ્યું એ તો માત્ર દેખાય છે, પણ બધું જ દેખાય એકાય સત્ય હોય નહીં. આપણે એ ઊંધો નિયમ બનાવ્યો છે, દેખાય એટલે સાચું, પણ શાસ્ત્રનો સિદ્ધાંત જુદો છે. દેખાય છે એટલે જ ખોટું હે ને, દેખાય છે ખોટું એટલે મિથ્યા. મિથ્યાનો અર્થ સાવ અભાવ નહીં, નથી એમ નહીં. મિથ્યાનો અર્થ દેખાય પણ સાચું હોય નહીં. રજ્જુમાં સર્પ દેખાય, સર્પ જેવું દેખાય, પણ એને કહેવાય મિથ્યા, કે દેખાય ભલે પણ સાચી કોણ છે? રજ્જુ. અને એ પ્રકારે જે સમજે તો આ છે સત્ય મિથ્યા બે વિભાગમાં. એટલા માટે તો ઉપનિષદ વિદ્યાનો સાર છે. તો ઉપનિષદ આ જ વસ્તુ કરાવવા માંગે છે કે એકનું દર્શન કરો. એ ન થાય એટલે એને વિસ્તારથી બુદ્ધિને સમજાવવી પડે. એટલે અનેક ઉપનિષદો જુદી જુદી પ્રક્રિયાથી ફરી છેલ્લે લઈ આવે, એટલે એકને જુઓ એને. તો ભગવાને એક શ્લોકમાં બતાવ્યું કે આવી રીતે જે જુએ એને કહેવાય સાત્વિક દર્શન. ભાષ્યકાર કહે છે કે જો ન જોયું તો હે ને, જો તો કે ના મારે તો આમાં મને અલગ અલગ જોઈને મજા આવે હે ને. કેટલાકને મારા કહું, મિત્ર કહું, કોકને શત્રુ કહું, કેવો આનંદ આવે એમ. મિત્ર આવે તો એમ થાય કે સગા વાલા આવે તો કે વાલા લાગે હે ને, તો કેવી મજા આવે. એટલે મને તો ભેદ દર્શનમાં જ આનંદ આવે છે, અભેદ દર્શન મને ન ગમે. તો ભાષ્યકાર કે તૈયારી રાખજો. શું છે? તો કે યાની દ્વૈત દર્શનાની, આ અદ્વૈત દર્શન બતાવ્યું. અદ્વૈત એટલે એકનું દર્શન, એ ન કર્યું. અને શું કરીએ છીએ અત્યારની પરિસ્થિતિ? દ્વૈત દર્શન. જે કોઈ દ્વૈત દર્શન કરે તો એ શું છે? અસમ્યક ભૂતાની રાજસાની તામસાની ચ. પછીના શ્લોકની સંગતિ ભગવાન ભાષ્યકારે પહેલા આપી દીધી કે રજસ તમસ જ્ઞાન ભગવાન બતાવશે, પણ એ જ્ઞાન એ આ એક શબ્દમાં છે, દ્વૈત દર્શન. કરો છો તો એ તમારી બુદ્ધિમાં જ્ઞાન કેવું છે? રજસ અથવા તમસ. અને એનું ફળ શું? ન સાક્ષાત સંસારોચ્છિત્તો ભવંતી. એ સંસારનો ઉચ્છેદ કરી શકશે નહીં. સંસાર એટલે જેમાં શોક મોહ રહેલા હોય. સંસાર એટલે કોઈ એક ગ્રહસ્થાશ્રમ નહીં હે ને. સંસાર એટલે વારંવાર દુઃખી થવું હે ને, વારંવાર પડીનું મોઢું બદલે રાખે. ઘડીક વાર આનંદમાં, ઘડીક વાર તો ખબર નહીં શું થઈ ગયું, દુઃખી થઈ ગયા. આપણા ચિત્તની સ્થિતિ જોઈએ છીએ. આજ આપણું ચિત્ત સંસારી છે. સંસાર ચિત્તમાં છે, બહાર ક્યાંય નથી. બહાર તો બધું ભગવાનની રચના છે, પણ ચિત્તમાં આ ભેદ દર્શન છે. તો ભય રહેવાનો. અને ભય કોનો? મૃત્યુનો સૌથી મોટો ભય. અને એ ભયનું કારણ એ ભય જ પછી શોક મોહ લાવે. તો એ રીતે સંસારનો ઉચ્છેદ નહીં થાય. એટલે અહીંયા કહે છે કે માટે જ્યાં સુધી ભેદ દર્શન છે તો ભય રહેશે. જ્યાં સુધી બીજાને અલગ અલગ જોઉં છું તો એ દ્વૈત દર્શન એ કેવું છે? રજસ તમસ યુક્ત. ભગવાન આપણને કેવા બનાવવા માંગે છે? સાત્વિક. એટલે ભગવાને પહેલા તો વાસ્તવિક દર્શન બતાવ્યું કે આ અંતિમ લક્ષ્ય. અને એ કોને ઉપદેશ કરે? માત્ર મનુષ્યને. પેલા કૂતરાને એમ ન કહેવાય કે બધાયમાં ભગવાન, તું મને કેમ કરડે, બધાયમાં ભગવાન જ છે હે ને, એને ન કહેવાય. ઉપદેશ મનુષ્યને જ અપાય. કારણ આ જ્ઞાન કોને આપવાનું છે? બુદ્ધિને. અને બુદ્ધિ, વિશેષ બુદ્ધિ કોને છે? મનુષ્યને.
એટલે મનુષ્યને બતાવે કે તારે બધામાં એકનું દર્શન, કૂતરામાં ચાંડાલમાં એકનું દર્શન કર, પણ પશુ પક્ષીને એ સ્વતંત્રતા નથી. એને એટલે આ મનુષ્યના જીવનનું લક્ષ્ય ખરેખર આ છે કે અદ્વૈતાત્મ દર્શન કરે. એના માટે જીવનભર આ સાધના છે. તો આપણે કહીએ કે મને થોડા સારા લોકોમાં તો એકનું દર્શન થાય, પણ જેણે એવું કૃત્ય કર્યું એને કે આતંકવાદી જે બીજાની હિંસા કરે, ચોરી કરે, એની અંદર કેવી રીતે દર્શન થાય? તો ત્યારે આપણે ફરી પાછું યાદ કરવાનું કે ભગવાન મને આ ઉપર છેલ્લા નામ રૂપ રૂપી ઉપાધિનું દર્શન કરવાનું નથી કહેતા. એકત્વ ક્યારેય ઉપાધિથી ન થાય, એકત્વ નામ રૂપમાં ન થાય. એટલે જેનું જે નામ રૂપ, જેનો જેવો દેહ, જેના જેવા સંસ્કાર, એવું એનું કામ. તો દરેકના કામ જુદા બનશે અને દરેકના નામ જુદા, દરેકનો આકાર જુદો, વિભક્ત. એટલે આ બધામાં ભેદ છે. નામ રૂપમાં ભેદ હંમેશા રહેવાનો અને એના કામમાં પણ ભેદ રહેવાનો. કોઈ સારું કરે, કોઈ ખરાબ કરે, પણ એ સારું ખરાબ કરનારો એ દેહ છે. પણ સર્વ પ્રતિ દેહેશુ, બધા દેહમાં એ નામ રૂપને છોડીને જોવાનું છે. જો નામ રૂપને જોશો તો તમને કોઈ સારો કોઈ ખરાબ દેખાશે. પણ 5 વસ્તુ છે, વિવેક ચુડામણી બતાવે ને કે એક દેહમાં 5 વસ્તુ છે. નામ રૂપ અસ્તિ ભાતિ પ્રિયમ, અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ, આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ, તતોદ્વયમ જગત રૂપમ. એમાં નામ રૂપ એ જગત છે અને અસ્તિ ભાતિ પ્રિય એ પરમાત્માનું સ્વરૂપ છે. એક જ દેહ, કોઈ પણ દેહ લઈ લેજો, ખાલી મનુષ્ય નહીં, એને દરેક દેહ. આ સ્થૂળ શરીરમાં પણ એ વસ્તુ છે કે એને નામ છે, એને રૂપ છે, આકાર છે. અને એમાં અસ્તિ ભાતિ પ્રિય, અસ્તિ એટલે હોવું, એને પ્રિય એટલે ઉપયોગી. પ્રિય એટલે બધાને પ્રિય લાગે એવું નહીં, ઉપયોગી. તો ટેબલ ઉપયોગી છે. ભાતિ દેખાય છે. તો અસ્તિ ભાતિ પ્રિય ઉપર દ્રષ્ટિ હશે, એનો અર્થ ચૈતન્ય પર દ્રષ્ટિ હશે. તો ચૈતન્યમાં કોઈ પણ સારું ખરાબ કૃત્ય રહેલું નથી. આગળ શ્લોકમાં બતાવી દીધું, એમાં કોઈ કર્મ જ નથી, એમાં કર્તૃત્વ જ નથી. હેને? તો દેહમાં વ્યાપ્ત ચેતન ઉપર દ્રષ્ટિની વાત છે. આપણે સારા ખરાબ આતંકવાદી કોને કહીએ છીએ? કોક એક શરીરને, કોક એક નામ રૂપને. તો એમાં તો એ જ હોય, એને દંડ જ આપવાનો હોય. એમાં એમ ન હોય કે તમારા ભગવાન છે એને, એટલે અમે તો સનાતન ધર્મી, બધામાં ભગવાનને જોઈએ, એટલે આતંકવાદીને ભાઈ માફ કરો, ક્ષમા કરો, એ સંજા નથી એટલે એવું બોલે. બાકી જેને દંડનીય છે એને મારે નથી આપવાનું. જેને એ કાર્ય સોંપ્યું છે એ આપે. એને દંડનીય છે અને પ્રશંસનીય હોય તો પ્રશંસા કરવાની જ હોય. પણ જેવું કામ એ મુજબ વ્યવહાર હોય. પણ એ કામ પાછું સમજવાનું, જેણે કરવાનું છે એ કરે. પણ મારે શું કરવાનું? તો કે મારે એના કામ ઉપર દ્રષ્ટિ નહીં, નામ ઉપર દ્રષ્ટિ નહીં, એમાં રહેલા વ્યાપ્ત પરમાત્મા તરફ દ્રષ્ટિ રાખું. તો ફેર શું પડશે? એ વ્યક્તિનો, આખા વ્યક્તિત્વનો મને વિરોધ નહીં થાય. હેને? આપણી આસપાસ રહેલા લોકો કે જેની સાથે આપણને વાંધો પડે છે, આપણે કાંઈ આતંકવાદી તો ભીડવા જવાનું છે નહીં, હે ને? કે આપણે કાંઈ ઝંડો લઈને જવાનું છે નહીં કે ભાઈ એને દંડ આપો, એ કરવા નીકળવાનું નથી. જેનું કામ છે એ કરશે. પણ મારે તો મારી આસપાસ રહેલા લોકોમાં જ આ દર્શન કરવાનું છે. તો સારામાં તો દર્શન થઈ શકે, પણ જેનું વર્તન વિરોધી છે એમાં આ દર્શન નથી થતું. ત્યારે શું જોવાનું?
કે એનું એ કામ ખરાબ છે, એને નિંદા કરી, એને મારી સાથે એ ખરાબ કૃત્ય કર્યું, ઘણું કર્યું, તો એ કર્યું, એ ખરાબ છે તો છે જ, પણ કોઈ વ્યક્તિના એક ખરાબ કામથી આખું વ્યક્તિત્વ ખરાબ ન હોઈ શકે. એના સારા ઘણા કામ હોઈ શકે, પણ આપણે એક ખરાબ કામથી આપણને એનો વિરોધ થઈ ગયા, આખા વ્યક્તિને આપણે દોષી સમજી લઈએ. એનો અર્થ આપણે એક કામથી વ્યક્તિત્વને માપી લઈએ છીએ. ત્યારે વિચારવાનું શું હોય કે એનું કામ ખરાબ છે, પણ એની અંદર રહેલ પરમાત્મા તો કે કોણ છે? જે મારામાં છે એ જ છે. તો દ્રષ્ટિ હવે કામ ઉપરથી નામ ઉપરથી હટાવી એમાં રહેલ તત્વ પર દ્રષ્ટિ લઈ જાઓ, તો પછી મને એની સાથે દ્વેષ નહીં થાય, હેને? એના કામથી મને વિરોધ થશે, પણ મને એ આખી વ્યક્તિનો દ્વેષ નહીં થાય. આ તત્વ દર્શન મને સૌથી મોટું ફળ આપે, રાગ દ્વેષથી મુક્ત કરાવે. રાગ કોક વ્યક્તિ બહુ સારી છે તો આપણે વળગી પડીએ કે તમે જ રહેજો મારી સાથે, આપણે જાય ને બહાર, તમે જ મારી હારે રહેજો, મારા રૂમમાં તમે જ રહેજો. શું કામ તકલીફ થાય છે આપણને? રાગ. અને આ ન જોઈએ, દ્વેષ. હવે જુઓ કે તત્વ દર્શન એકનું દર્શન કર્યું તો પછી મારે એ વ્યક્તિ સાથે ક્યાં મતલબ છે, હેને? મને એમાં એકનું દર્શન થયું, હવે એને કરવાનું એ કરે, મારે કરવાનું હું કરું. પણ આ રાગ દ્વેષ એ ભેદ દર્શનને કારણે રાગ દ્વેષ વધે, દ્રઢ થાય, અને અભેદ દર્શનથી રાગ દ્વેષ ક્ષીણ થાય. એટલે આ પાંચ વસ્તુને જોડીને જોઈએ છીએ. હવે અલગ કરવાની. નામ રૂપ છે કેવા છે? વિભક્ત. અને અસ્થિભાતિ પ્રિય એટલે ચૈતન્ય તત્વ કેવું છે? અવિભક્ત, એકમ, અવ્યય. અને એનું દર્શન માટે અહીંયા બતાવે છે કે એ પ્રકારે જે દર્શન કરે એ દર્શનને કેવું કહેવાય? સાત્વિક દર્શન. અને એ પણ જુઓ કે ખાલી ભેદ તો બહુ થોડો છે, જ્યાં જુઓ ત્યાં અભેદ જ છે. ખાલી પરમાત્મા દર્શન ન થાય તો પણ આપણે ભેદ દર્શનનો વિચાર કરો તો ખાલી નામ અને રૂપ બેમાં જ ભેદ છે, બાકી સર્વત્ર અભેદ છે. કેવી રીતે જોવાય? સર્વ નામ રૂપ પ્રતિદેહ એની ઉત્પત્તિ શેમાંથી થઈ? પંચભૂતોમાંથી, હેને? તો બધામાં પંચભૂતમાં કોઈમાં 4 ભૂત ને કોઈમાં 3 ભૂત છે, હેને? બધામાં 5 ભૂત છે, તો સમાનતા છે. બધા પંચભૂતોના શરીર છે. પંચભૂતોની ઉત્પત્તિ ક્યાંથી થઈ? માયામાંથી. તો માયા પણ બધામાં એક સમાન. માયા એટલે 3 ગુણ. તો 3 ગુણ એ બધામાં છે. એવું નહીં કે મહાપુરુષોમાં રજત તમસ ન હોય, હેને? એમાંય હોય, પણ એને કેળવેલો કયો ગુણ છે? સત્વ. બીજા એ તમસ કેળવો છે, બોલો સત્વ. તમસ છે એમાં હમણાં જ કીધું કે તામસિક વ્યક્તિમાં કેટલીક સારી વસ્તુ હોય અને સારી વ્યક્તિમાં કેટલું ખરાબ હોય. તો 3 ગુણ સમાન છે બધામાં. બધાના શરીરો 3 ગુણમાંથી, એટલે માયા પણ એક જ છે. અને એ માયા બ્રહ્મને આશ્રિત, પરમાત્માને આશ્રિત. તો પરમાત્મા એક, માયા એક, અને બધામાં સમાન પંચભૂત. તો સમાનતા બધે જ છે. એને હું જો માત્ર કરવાનું શું છે? નામ રૂપથી દ્રષ્ટિને હટાવો. દ્રષ્ટિ એટલે બુદ્ધિ, વિચાર. અને તો એકત્વ દર્શન થઈ શકે. અને વ્યવહારમાં એને લઈ આવીએ તો વ્યવહારમાં આપણે કહીએ ને કે ઉપરથી દર્શન કરો, આમ સામેનું એકનું જ નહીં. ઉપરથી દર્શન કરશો, તમે પ્લેનમાં બેસીને જાઓ તો તમને બધું કેવું લાગે? એક સમાન, હે ને? સુંદર લાગે. આમ જોવા માટે આપણે ખાસ એને જોતા હોય તો ઉપરથી કેવું સરસ લાગે. કોઈ એમ નથી કેવું ખરાબ લાગે, કોઈ કે ઉપરથી એક સમાન દર્શન. એક દર્શન હંમેશા સુંદર જ હોય. એની અંદર તમે જુઓ જ છો કેટલા બધા વૃક્ષો દેખાતા હોય, કેટલા બધા નાના મોટા મકાનો દેખાતા હોય, એને નદી નાળા દેખાતા હોય, બધું દેખાય. પણ
બધા ઉપરથી દર્શન એટલે સુંદર દર્શન. હવે એમાં ઘણા બધા ભેદ તો દેખાય જ છે કે જો અહીંયા જંગલ દેખાય, જો અહીંયા મકાન દેખાય, હે ને? તો વિભક્ત દર્શન છે, પણ બધામાં એક સમાન દર્શન એટલે એકત્વનું દર્શન. અને એમાં કોઈ વાંધો કોઈ હારે નથી, પણ એની અંદર આપણે જોવાનું પોતાનું ઘર, તો કે ક્યાં દેખાય? પોતાનું ઘર જ ન દેખાય. અને અહીંયા ઘરમાં બેઠા મને મારું જ ઘર દેખાય. તકલીફ ક્યાં છે? આ મારું દેખાય એમાં તકલીફ છે. એક દેખાય એમાં કોઈ તકલીફ નથી. મારા ઘરની ઉપર કઈ વિસ્તાર છે ઉપરથી જુઓ તો ગમે એવડું મોટું ઘર હોય ને, અંબાણીનું ઘર એ ઉપરથી દેખાય? ન દેખાય. કેમ ન દેખાય? ઉપરથી તો બધું એ બધામાં એક સમાન એટલે નાનું મોટું એક સમાન જ દેખાય. અને એટલે આવી રીતે એકત્વ દર્શન છે એ મને આનંદ આપે. અને વ્યવહારમાં જ્યારે આપણે કહીએ ને કે હું અમુક ગામનો, એને બદલે અમુક રાજ્યથી આગળ દેશનો, દેશથી આગળ વિશ્વનો, વિશ્વથી આગળ બ્રહ્માંડ. તો બ્રહ્માંડ એક છે એને, તો બ્રહ્માંડ દર્શન હોય ત્યારે પછી મને કોઈ દેશ જુદા દેખાય નહીં. કોઈ એક દેશમાં હોવ તો અમે બધા ભારતીય, તો બધા માટે સમાન ભાવ થાય. બીજા દેશમાં જાઓ તો કે ભારતથી આવ્યા, ઓહો મજા આવી ગઈ. શું કામ? અમે ભારતીય છીએ. પછી ગમે તે જ્ઞાતિના હોય, અમે ભારતીય. તો એકત્વ દર્શન છે. પછી એમાં એનો આહાર વિહાર વાણી વર્તન બધું અલગ હોય, પણ એનો સ્વીકાર થઈ જાય છે તો ભારતના ને. તો આ પ્રકારે આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે આ આપણા વાળા તો મજા, હે ને? આ આપણા વાળા છે તો મજા આવી. તો આ આપણા વાળા એ દર્શન વિસ્તારથી વિરાટ રૂપે કરે કે બધું આપણું, તો પછી ક્યાંય વાંધો જ નથી, હે ને? અને એવી રીતે આ વ્યવહારમાં આ વ્યાપક દ્રષ્ટિ થઈ જાય તો ધીરે ધીરે વ્યાપક કોને કરવાનું છે? ચિત્તને, દિલને. દિલ વિશાળ થઈ ગયું પછી એમાં બધાય સમાઈ જાય. અત્યારે ઘર નાના થઈ ગયા એટલે ઘરમાં કોઈ સમાતું નથી. ઘર નાનાની સાથે મને નાનું થઈ ગયું એટલે કોઈ સમાતું નથી. બાકી નાના ઘરમાં બધા આમ ને તેમ ને આડાવડા હોઈ રહે, પણ ના ન હોય. કેમ ના સમાય? મન નાનું છે. પણ જેટલું મન વિશાળ એમ બધા સમાઈ જાય. એવી રીતના એટલું વ્યાપક બનાવવું કે આખું બ્રહ્માંડ મારા મનમાં સમાઈ જાય, તો આખા બ્રહ્માંડમાં કોઈથી ભેદ દેખાય નહીં. અને અંતે એક પરમાત્મા, બ્રહ્માંડના પણ સર્જક, એ એક પરમાત્મામાં જ્યારે ચિત્ત લાગી જાય પછી કોનાથી ભેદ દેખાય? કોની સાથે ખરાબ વર્તન, કોને વળગવું, કોનાથી ભાગવું, હે ને? બધા સાથે આનંદ. અને એ પ્રકારે ભગવાન મને આ દર્શન કરાવી અને એ સાચું સુખ અપાવવા માંગે છે. અને એ આ દર્શનનું જ નામ ભગવાને આપ્યું સાત્વિક દર્શન, ને? અને એનું જ નામ સાત્વિક જ્ઞાન. જ્ઞાન એટલે દર્શન. જે જ્ઞાન મને દ્રષ્ટિ આપે એ સાચું જ્ઞાન. અને એ સાત્વિક જ્ઞાન ભગવાન કે પ્રાપ્ત કરો. એના માટે શું કરવાનું? વારંવાર આ અભ્યાસ કરવો. જોવાનો અભ્યાસ, વાક્ય પાકું કરવા માટે નહીં, પણ આ અભ્યાસ વ્યવહાર કાળે આ દર્શન કરવાનો જેટલો અભ્યાસ કરીશ એટલું અભેદ દર્શન થશે. અને એ પ્રયત્ન કરતા કરતા ચિત્ત ધીરે ધીરે સાત્વિક થવા લાગે અને પછી અંતે પરમાત્માની પ્રાપ્તિ સુધીનો માર્ગ પછી ખુલે, હે ને? અને એના માટે ભગવાન અહીંયા પ્રથમ બતાવ્યું સાત્વિક જ્ઞાન. એના વિશે હજી કંઈ હશે. પૂર્ણમદ